મિત્રો આજે આપણે બીજું સેશન જે છે એ બીજા સેશનની શરૂઆત કરીશું અને બીજા સેશનની અંદર એક બે શબ્દોની અંદર જવાબ લખવાના આવતા હોય છે અને એ જવાબને કઈ રીતના લખવાના હોય છે. તો થોડા અઘરા ક્વેશ્ચન્સ જે છે, કેટલાક સહેલા ક્વેશ્ચન્સ બી છે, તો એને આપણે શું કરેલું છે, આની અંદર ગોઠવેલા છે. એટલે ટોટલી આજે આપણે 138 ક્વેશ્ચન કરવાના છે. બરોબર. કાલનું જે બી આપણું સેશન હતું તો એ સેશનની અંદર જે આપણે વિકલ્પોને તૈયાર કર્યા તો એ વસ્તુને બી ધ્યાનમાં લેવાની છે. અને બીજી બાબત જે છે કે જેટલા બી પ્રશ્નો તમને દેખાય છે, જેટલા બી પ્રશ્નોનું આપણે રિવિઝન કરી રહ્યા છીએ, તો એને એકવાર બરોબર રાત્રે ઊંઘવાના પહેલા કાનમાં નાખીને સરને સાંભળવાના છે. તો અહીંયા જે છે આજે આપણે એની શરૂઆત કરીએ, કારણ કે ક્વેશ્ચન જે છે એ સૌથી વધારે છે આજે. ચાલો હવે એકદમ ધ્યાનથી કે અમદાવાદ જે છે એ અમદાવાદમાં જાણીતી મસ્જિદ જે છે એ કઈ છે? તો આન્સર આપણને આપ્યો છે જામા મસ્જિદ. બરોબર. તમારે આખું સેન્ટેન્સ લખવાનું હોય છે બેટા કે અમદાવાદ જે છે એ અમદાવાદમાં જામા મસ્જિદ જે છે એ આવેલી છે. ક્યાં આવેલી છે? તો 3 દરવાજા જે છે એ 3 દરવાજા પાસે આ જામા મસ્જિદ જે છે એ આવેલી છે. ચાલો, ક્લિયર? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 12 જ્યોતિર્લિંગો પૈકીનું કયું મંદિર ગુજરાતમાં છે? તો કયું મંદિર છે બચ્ચાઓ? તો કે સોમનાથ. વાક્ય આખું લખવાનું. અહીંયા આપણે કંજુસાઈ નહીં કરવાની. એક્ઝામની અંદર આખું સેન્ટેન્સ લખવાનું કે ભાઈ 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથનું મંદિર ગુજરાતમાં છે. ઓકે, ચાલો પછી ત્રીજો ક્વેશ્ચન જે છે, આપણી કઈ મુદ્રામાં, રાઈટ, આપણી કઈ મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી, બળદની આકૃતિ જોવા મળે છે? તો આપણી રાષ્ટ્ર મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી, બળદની આકૃતિ જોવા મળે છે. આન્સર કયો છે? આપણી રાષ્ટ્ર મુદ્રા. રાઈટ, ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કયા કયા પ્રાણીઓ છે? તો આ જ વસ્તુ અહીંયા આપણને મૂકેલી છે. રાઈટ, તો ભારતની રાષ્ટ્ર મુદ્રા જે છે એ મુદ્રામાં 4 સિંહ, ઘોડો, હાથી, બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. ચલો, ક્લિયર? ક્લિયર, ભૂલ નથી કરવાની. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, આર્ય પ્રજા અન્ય કયા નામથી ઓળખાય છે? તો એક શબ્દ હું બોલીશ, નોર્ડિક. સેન્ટેન્સ પૂરું લખવાનું. રાઈટ, તો આર્ય પ્રજા જે છે એ નોર્ડિકના નામથી ઓળખાય છે. ચલો, ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને કોણે સમૃદ્ધ બનાવ્યું છે? આ પ્રશ્ન પૂછાય. બરોબર, આ પ્રશ્ન પૂછાય. તો જો આપણી પ્રાચીન કાળથી, અતિ પ્રાચીન કાળથી ભારતના જીવનને સમૃદ્ધ કોણે બનાવ્યું છે? તે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ વગેરે અતિ પ્રાચીન કાળથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. બરોબર. થોડો ક્વેશ્ચન લાંબો છે બેટા, પણ આવડે એવો છે. હા, નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ગુજરાતમાં ઉજવાતા ઉત્સવો કયા છે? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા. બરોબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઘણી બધી સ્કૂલોની અંદર પ્રિલિમિનરીઝમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, તમને બી કદાચ પૂછાયેલો હશે. રાઈટ, ચાલો, તો ગુજરાતની અંદર ઉજવાતા ઉત્સવો લખવાના છે, તહેવારો નથી. ઘણા છોકરાઓ શું કરશે, દિવાળી ને દશેરા ને આવું બધું લખતા હોય છે, તો એ નથી લખવાનું. આપણે શું લખવાનું છે? ગુજરાતમાં પતંગોત્સવ, રાઈટ, પછી કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ વડનગર, ઉત્પાદ નૃત્ય મહોત્સવ મોઢેરા, રણોત્સવ કચ્છ વગેરે ઉત્સવો જે છે એ ઉત્સવો ગુજરાત જે છે એ ગુજરાતમાં શું કરાય છે? ઉજવાય છે. તો આ શું છે? ઉત્સવો લખવાના છે, તહેવારો નથી. શબ્દને બરાબર ધ્યાનથી જોવાનું છે. ઉત્સવ. રાઈટ, ચલો, ક્લિયર છે? પૂછાય આવો પ્રશ્ન. કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
તો કાંતળ કળા જે છે એ કાંતણ કળામાં રૂની પૂણીમાંથી, રાઈટ, ગાંધીજી શું કરતા હતા તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમના ઉપર શું કરવાનું, વળ ચડાવવાના, અને વળ ચડાવીને એકબીજાની પકડ સાથે જોડી અને તૈયાર કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ, કાંતણ કળા કહીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જે છે એ જઈશું બેટા. તો નેક્સ્ટ વસ્તુ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. આ પ્રશ્ન બી પૂછાય, બરોબર, કારણ કે અહીંયા નામ લખવાના છે, આપણે પર્ટિક્યુલર નામ લખવાના છે. તો પંડિત સારંગદેવ, બરોબર, એમણે સંગીત રત્નાકર, પંડિત અહોબલે સંગીત પારિજાત ગ્રંથના રચયિતા છે. સંગીત રત્નાકર, બરોબર, પંડિત સારંગદેવે સંગીત રત્નાકર અને પંડિત અહોબલે સંગીત પારિજાત. ચલો ક્લિયર, આવી પ્રશ્ન પૂછાય એક્ઝામની અંદર, રાઈટ. ચલો, અમીર ખુસરો કયા નામથી ઓળખાય છે, તૂતીએ હિંદ, બરોબર, તૂતીએ હિંદ. અને આપણે આવું બી લખી શકીએ છીએ કે હિંદના પોપટ, હિંદના પોપટ, બરોબર, આવી આ વસ્તુ બી તમે લખી શકો છો, બરોબર. ચલો ક્લિયર છે, ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે ક્યાં મોકલવામાં આવે છે, તો ખંભાત, રાઈટ, સિમ્પલ છે. ખંભાત જે છે એ ખંભાતની અંદર અકીકના જે પથ્થરો છે એ પથ્થરોને આપણે મોકલતા હોઈએ છીએ. ચાલો, અકીકના પથ્થરોની માળા કે મણકા કોણ તૈયાર કરે છે, તો ખંભાતના કારીગરો. ચલો ક્લિયર, સિમ્પલ છે એકદમ. અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં કયા નામે પ્રસિદ્ધ છે, શા માટે, આ પૂછાય. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્યાં હું રાઉન્ડ કરું છું એ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, આપણને પૂછાય એ પ્રશ્ન. તો અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં સંગીત અને શાયરી, આ પહેલો વર્ડ તમે યાદ રાખજો, સંગીત અને શાયરી ના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે અમીર ખુસરો ભારતીય ઇતિહાસમાં તૃતીય હિંદ, હિંદના પોપટ, જો મેં અહીંયા લખ્યું છે, બરોબર, ના નામથી ઓળખાય છે. ચલો આવડે, ક્લિયર, હા, ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, શિલ્પ એટલે શું, આ બી પૂછાય, બરોબર. તો શિલ્પનો અર્થ શું થાય છે કે કુશળ શિલ્પી, રાઈટ, કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ ભાવોને છીણી અને હથોડી વડે, રાઈટ, છીણી અને હથોડી વડે શું કરે છે, પથ્થર, લાકડું કે ધાતુને કંડારીને તેને વિવિધ પ્રકારના આકાર આપે છે, તેને આપણે શું કહીએ છીએ, શિલ્પ. બરોબર, ક્લિયર, બરોબર, ક્લિયર છે, ઓકે. ચલો, તો આ બી ક્વેશ્ચન એક્ઝામમાં આપણને પૂછાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. હવે આગળ જઈએ એના પહેલા આપણે ફરીથી કંઈક બોલીશું કે ભાઈ ચેનલ જે છે એ ચેનલને, આશીર્વાદ ચેનલને તમારે શું કરવાની છે, સબસ્ક્રાઇબ કરવાની છે. બીજી વસ્તુ કે અત્યારે તમે જે બી ભણી રહ્યા છો તો એને લાઈક બી કરવાની છે, સર માટે કંઈક કોમેન્ટ્સ લખવાની છે, કારણ કે તમારું સબસ્ક્રિપ્શન જે છે ને બેટા એ મારા માટે, ક્લાસ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમારે તમારી પાસેથી કશું જ નથી જોઈતું બેટા, ખાલી અમારે સબસ્ક્રાઇબ અને લાઈક જોઈએ છે, બસ. આ એક ગિફ્ટ તમારી પાસેથી મારે જોઈએ છે, તો એ તમે કરશો, રાઈટ. અને ચેનલ જે છે એ ચેનલને બહુ આગળ પડતી અત્યારે આપણે શું કર્યું છે કે આની જે શરૂઆત કરેલી છે, હજુ આગળ જે છે તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બી હું તમને આપીશ. એટલા ક્વેશ્ચન્સને તમારે શું કરવાના છે, તૈયાર કરવાના છે બેટા, રાઈટ. એટલે ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. સ્તૂપની સમજૂતી આપો. તો સ્તૂપ કોને કહેવાય છે, તો ભગવાન બુદ્ધ જે છે એ ભગવાન બુદ્ધના અવસાન બાદ તેમના વાળ, દાંત, અસ્થિ, રાખ, રાઈટ,
વગેરે શરીરના અવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર જે અંડાકાર ચણતર કરવામાં આવતું હતું તેને શું કહેવાય છે? તો કે સર સ્તૂપ કહેવાય છે. આવડે? ઓકે, ચલો, બહુ ઈઝી વસ્તુ છે. આ ભી પ્રશ્ન પૂછાય કે સ્તૂપ એટલે શું. ઓકે, 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. તે મસ્જિદ કઈ? હારી મસ્જિદનું નામ જ ના આવડે, બરોબર? એકદમ નામ જ ખાલી લખવાનું છે, મસ્જિદનું નામ લખવાનું છે. તો કઈ મસ્જિદ? જામા મસ્જિદ. રાઈટ, ક્લિયર? ચલો, 260 સ્તંભો પર 15 ગુંબજોની રચના કરવામાં આવી છે. તે મસ્જિદ કઈ? તો કે જામા મસ્જિદ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદના કયા જૈન દેરાસરમાં શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા. હટીસીના જૈન દેરાસરો, બરોબર, જે શાહીબાગ એરિયામાં આવેલા છે બેટા. હા, તો અમદાવાદના કયા જૈન દેરાસરમાં શિલાલેખો જે છે, શિલાલેખો સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કોતરાવીને મૂકેલા છે? તો આન્સર શું છે બેટા? હટીસી. હટીસીના જૈન દેરાસરો. ક્લિયર? ઓકે, ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી? પૂછાય, આ પ્રશ્ન પૂછાય. રાઈટ, તો ચલો, અમદાવાદ જે છે, અમદાવાદ ખાતે આવેલી જામા મસ્જિદ ઈસવીસન 1424 અમદાવાદના સુલતાન અહેમદ શાહ પહેલાએ, બરોબર, બંધાવી હતી. અથવા તો અહેમદ શાહ બાદશાહ બી લખશો તો બી સાચી વસ્તુ છે. ઓકે, ક્લિયર? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન. અટાલા મસ્જિદ ક્યાં કોણે બંધાવી હતી? જો આવા પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે, એકદમ યાદ આપણને નહીં આવે બેટા. હા, તો અટાલા મસ્જિદ જે છે ક્યાં કોણે બંધાવી હતી? તો અટાલા મસ્જિદ જૌનપુર ઉત્તર પ્રદેશમાં તુર્ક સુલતાનોએ બંધાવી હતી. બરોબર, યાદ રાખવાનું છે, શબ્દને યાદ રાખવાનું છે. અહીંયા આપણને 1 માર્ક્સ મળી રહ્યો છે બેટા, બરોબર, એટલે એને છોડવાનું નથી. અને આ જ આપણા માટે સૌથી મહત્વની વસ્તુ છે. સેક્શન એ આપણા માટે અગત્યનો છે. રાઈટ, એ સેક્શન એ માંથી આપણે પૂરેપૂરા માર્ક્સ લઈ જઈશું તો મને લાગે છે કે આપણે સારો સ્કોર જે છે એસએસમાં કરી શકીશું. ગેરંટી સાથે કહું છું બેટા કે પહેલા સેક્શનમાં એક બી માર્ક્સ તમારો ના જવો જોઈએ. તમારો આત્મવિશ્વાસ જે છે, આત્મવિશ્વાસ એ સમયે વધી જશે કે ભાઈ ચાલો પાસ થવા માટે આપણે ઇનફ માર્ક્સ તો અત્યારે લઈ લીધા. તો એ 24 માર્ક્સ જે છે એ પકડીને રાખવાના છે. કોઈ બી વસ્તુને ખોટી નથી લખવાની. થોડો વિચાર કરીને પછી એને લખજો. આડેધડ ઠોકમ ઠોક બિલકુલ નહીં કરવાની બેટા. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યએ કઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો? આ ક્વેશ્ચન બી પૂછાય, બરોબર. તો તક્ષશિલા વિદ્યાપીઠ, બરોબર. તક્ષશિલા વિદ્યાપીઠ જે છે એ વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના જે મહાન વિદ્વાન હતા કૌટિલ્ય, એ કૌટિલ્યએ અભ્યાસ કર્યો હતો. તક્ષશિલા. રાઈટ, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે. અમીર ખુસરોના ગુરુનું નામ શું હતું? નહીં આવડે બેટા, બરોબર. અહીંયા નામ જ્યારે યાદ કરવાના હોય ત્યારે એ વસ્તુ આપણે ખોટી જ પડશે. અહીંયા તમે એ વસ્તુને છોડી દેશો કે એ ગુરુનું નામ જ નહીં યાદ આવતું, તો 1 માર્ક્સ ગયો બેટા. ગુરુનું નામ લખવાનું છે. અમીર ખુસરોના ગુરુનું નામ હઝરત નિઝામુદ્દીન ઓલિયા. રાઈટ, ભૂલવાનું નથી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે. 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? આ ક્વેશ્ચન ઘણા બધા સ્કૂલોની અંદર પૂછાયેલો છે, બરોબર. તો અહીંયા એનું નામ શું છે? યુએન સ્વાંગ, બરોબર, યુએન સ્વાંગ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો અથર્વવેદની અંદર કઈ માહિતી છે બેટા? તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવેલી છે. ચલો, ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું.
શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે? ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. જો કેટલા ઇમ્પોર્ટન્ટ નીકળી રહ્યા છે, કેટલી જગ્યા પર મેં રાઉન્ડ કર્યું છે, તો આ વસ્તુને તમે જોવાનું છે. બરોબર, ઘરે જઈને જ્યારે બી તમે ફરીથી આ વિડીયો જુઓ છો તો એ વિડીયોને ધ્યાનથી જુઓ. ત્યાં રાઉન્ડ મેં કરેલા છે, એ શબ્દ, એ પ્રશ્નને બહુ ધ્યાનથી તમારે જોવાનું છે. ચલો, ને આ ક્વેશ્ચન ની અંદર શું આવશે આન્સર? કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, આ ત્રણ મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવેલું છે. રાઈટ? ફરીથી એક વખત, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને મોક્ષ પ્રાપ્તિ, 4 શબ્દો લખવાના છે. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? ના આવડે બેટા? મેં શું કીધું ફરીથી કઈ? જ્યાં નામ લખવાનું આવશે ત્યાં તમને એ પ્રશ્ન નહીં આવડે. તો અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? ચંદ્રાયન. બરોબર, ચંદ્રાયન. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વેદો કેટલા છે? કયા કયા? તો 4 વેદો છે. 4 વેદોમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઇઝી છે આ ક્વેશ્ચન. સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? તો મહર્ષિ પાણિની. મહર્ષિ પાણિની. રાઈટ? આન્સર શું છે? મહર્ષિ પાણિની. વાક્ય આખું લખવાનું બેટા, છોડવાનું નહીં. ખાલી મહર્ષિ પાણિની નહીં લખવાનું. બરોબર? આની સાથે આ વસ્તુને જોઈન્ટ કરવાની કે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિની હતા. ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું? આ પૂછાય. બરોબર, તો વિજ્ઞાન એટલે શું? તો વ્યવસ્થિત જ્ઞાન. અને ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. બરોબર, વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાનનો અર્થ શું થાય છે? વ્યવસ્થિત જ્ઞાન. અને એ જ્ઞાન જે છે એ જ્ઞાનનો આપણે શું કરીએ છીએ? વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ ટેકનિકલ મદદથી. તો એને આપણે શું કહીએ છીએ? ટેકનોલોજી. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. આર્યભટ્ટના કયા ગ્રંથમાં પાઈ ની કિંમત 22 સપ્તમાંશ જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે? તો આર્યભટ્ટિયમ. અગત્યનો ક્વેશ્ચન. બરોબર, પાઈ બરાબર 22 સપ્તમાંશ, એ ક્યાં દર્શાવેલું છે? આર્યભટ્ટિયમ નામનો જે ગ્રંથ છે એ ગ્રંથની અંદર દર્શાવેલો છે. ચાલો, આપણા ઋષિ મુનિઓ એ વિજ્ઞાનના કયા કયા ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપેલો છે? તો આપણા ઋષિ મુનિઓ જે છે એને ધાતુ વિદ્યા છે, રાઈટ, રસાયણ વિદ્યા છે, વૈદક વિદ્યા છે, એના પછી ગણિત શાસ્ત્ર છે, ખગોળ શાસ્ત્ર છે, જ્યોતિષ શાસ્ત્ર છે, વાસ્તુશાસ્ત્ર છે, ભૌતિક શાસ્ત્ર છે, એના પછી વગેરે વગેરે. બરોબર, વગેરે વગેરે શું વિજ્ઞાનના ક્ષેત્રોમાં ફાળો આપેલો છે. બરોબર, આ બી પ્રશ્ન જે છે ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય એક્ઝામની અંદર. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયાની શોધ કોણે કરી? તો ઋષિનું નામ લખવાનું, ગુત્સમદ. બરોબર, એક જ વર્ડ છે ખાલી, આવડે? બરોબર, શબ્દ યાદ નહીં આવડે. શબ્દ લખતા જે છે આપણે કન્ફ્યુઝ થઈશું. તો ઘણા છોકરાઓ અહીંયા શું લખશે? આર્યભટ્ટ લખી નાખશે. જે આવ્યું ખરું, આર્યભટ્ટે બી કર્યું હશે. ના, એવું નથી દીકરાઓ. પરફેક્ટ નામ લખવાનું છે કે આંકડાની પાછળ શૂન્ય લગાવવાની પ્રક્રિયાની શોધ કોણે કરી છે? તો ગુત્સમદ ઋષિએ. રાઈટ? ચાલો, નેક્સ્ટ વન. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રમાં કયા વિદ્વાનોનું અનોખું પ્રદાન છે? વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો. આવો પ્રશ્ન પૂછાયેલો છે. રાઈટ? તો આપણે એ પ્રણેતાઓના નામ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. ક્લિયર? ઓકે, ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, જ્યોતિષ શાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે? 3 વિભાગોમાં. બરોબર, જ્યોતિષ શાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે બેટા? તો કે 3 વિભાગોમાં વહેંચાયેલું છે.
ચાલો, કયા 3 વિભાગો? તંત્ર, હોરા, રાઈટ. તો એ 3 વિભાગો જે છે એ 3 વિભાગો આપણે અહીંયા નામ નથી લખવાના, ખાલી 3 વિભાગો છે એના, બરોબર. ચાલો, એના પછી અડાલજની વાવ, તો ગાંધીનગર. અડાલજની વાવ ક્યાં આવેલી છે? તો કે ગાંધીનગર પાસે. અજંતાની ગુફાઓ ના 2 પ્રકારો છે, કયા? ચૈત્ય અને વિહાર. ચૈત્ય અને વિહાર. ચાલો, અજંતાની ગુફાઓને કોણે પુનઃ સંશોધિત કરી હતી? આ પ્રશ્ન પૂછાય. જોન સ્મિથ. જોન સ્મિથ. જોન સ્મિથ, બરોબર. યાદ રાખો, નામ આપણને ક્યાં કરશે? ગોલ ગોલ ફેરવશે. જોન સ્મિથ. ચાલો, નેક્સ્ટ. અકબરે સૂફી સંત સલીમ ચિશ્તીની યાદમાં કયું નગર વસાવ્યું? ફતેપુર સિકરી. ફતેપુર સિકરી. ઓકે. ચાલો, અમદાવાદની ઓળખ કઈ નગરી તરીકે કરી શકાય છે? ઐતિહાસિક નગરી. રાઈટ, ઐતિહાસિક નગરી. ચાલો, અજંતાની ગુફાઓના કેટલા ભાગ છે? કયા કયા? તો અજંતાની ગુફાઓમાં 2 ભાગ છે. એક ભાગ કયો છે? ભીંતચિત્રો આધારિત ગુફાઓ, અને બીજો ભાગ કયો છે? શિલ્પકલા આધારિત ગુફાઓ, બરોબર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈશું. અજંતાની ગુફાઓને ક્યારે કોણે પુનઃ સંશોધિત કરી હતી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરોબર. ચાલો, તો અજંતાની ગુફાઓને ઈસવીસન 1819 માં અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથે અજંતાની ગુફાઓને પુનઃ સંશોધિત કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. અરબ સાગરમાં આવેલી ગુફાઓને એલિફન્ટા નામ કોણે આપ્યું? બરોબર. તો અરબ સાગરમાં આવેલી ગુફાઓ પાસે શું હતું? પથ્થરમાંથી કોતરેલી હાથીની મૂર્તિ હતી, અને એ હાથીની મૂર્તિને જોઈને પોર્ટુગીઝોએ એ ગુફાનું નામ શું આપ્યું? એલિફન્ટા. રાઈટ. ચલો, ઈઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે કઈ જોગવાઈ કરી છે? તો આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં નાગરિકોએ બજાવવાની મૂળભૂત ફરજોમાં વારસાની જાળવણીનો સમાવેશ કરેલો છે. આન્સર કયો છે બેટા? આ રહ્યો, વારસાની જાળવણી. રાઈટ. ચાલો, આંધ્રપ્રદેશ જે છે એ આંધ્રપ્રદેશના હૈદરાબાદ શહેરમાં કયું સંગ્રહાલય છે? પૂછાય, બરોબર. તો સાલારગંજ. સાલારગંજ. અને એક વસ્તુ તમને બેટા સમજાવીશ કે આ જેટલા બી સંગ્રહાલયો છે એ સંગ્રહાલયોને આપણને જોડકાની અંદર આ વસ્તુ બોર્ડની એક્ઝામમાં પૂછી શકે, બરોબર. બોર્ડની એક્ઝામ જે છે ને એ એક્ઝામમાં એ વસ્તુ આપણને પૂછી શકે, રાઈટ. એટલે એ સંગ્રહાલયોના નામ જે છે એ નામ બી તમને જોડે જોડે આવડવા જોઈએ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. અમને ચારે દિશાએથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય, આ સંદેશ કયા વેદનો છે? ઋગ્વેદ. રાઈટ, ઋગ્વેદનો છે. ઋગ્વેદ જે છે એ ઋગ્વેદનો સંદેશો જે છે એ સંદેશો આપે છે આપણને. ઈસવીસન 1883 માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ કયું કાર્ય કરે છે? તો 1883 માં સ્થપાયેલી મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ દેશના પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણનું કાર્ય કરે છે. આ પ્રશ્ન બી પૂછાય, બરોબર. જ્યાં જ્યાં રાઉન્ડ કરેલા છે એ પ્રશ્ન તરફ તમારે શું કરવાનું છે બચ્ચાઓ? ધ્યાન આપવાનું છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે કયો કાયદો બનાવેલો છે? તો આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકારે ઈસવીસન, આ લખવું જરૂરી છે, 1958 માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો જે છે એ પસાર કરેલો છે. કઈ સાલ? ઈસવીસન 1958. ઓકે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ બેટા. આંધ્રપ્રદેશમાં પાપનાશમ મંદિરને
સમૂહને કયા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવેલું છે? તો અહીંયા આંધ્રપ્રદેશ જે છે એ આંધ્રપ્રદેશમાં પાપનાશમ મંદિરને મહેબૂબનગર જિલ્લાના આલમપુર નામના, આન્સર શું છે? આ છે મહેબૂબનગર જિલ્લાના આલમપુર નામના સુરક્ષિત સ્થળે તેને ખસેડવામાં આવેલો છે. પૂછાય આવી પ્રશ્ન બેટા, બરોબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ, ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો તેમજ ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. કેટલું ઈઝી છે, બરોબર. પછી પારિભાષિક શબ્દો જે છે એનો અર્થ આપવાનો છે. વિરલ સંસાધન એટલે શું? વિરલ સંસાધનનો અર્થ શું થાય છે? તો જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય. આન્સર આપણો આ છે બેટા, જે સંસાધનોના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, બરોબર. બીજી વસ્તુ તેને શું કહેવાય છે? વિરલ સંસાધન. એક્ઝામ્પલ લખવાના: કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું અને યુરેનિયમ. તો આ બધાને આપણે શું કહીએ છીએ દીકરાઓ? વિરલ સંસાધન. રાઈટ. વ્યાખ્યા પહેલા લખવાની કે પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, પછી એના એક્ઝામ્પલ લખી દેવાના. રાઈટ. તો આ પ્રશ્ન ભી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પારિભાષિક શબ્દ અનવીનીકરણ સંસાધન, નોન રિન્યુએબલ જેને આપણે કહીએ છીએ કે જે પ્રસાધનો, જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી પુનઃ પ્રાપ્ત થતા નથી, બરોબર, એને આપણે શું કહીએ છીએ? કે પુનઃ ઉત્પન્ન બી કરી શકાતા નથી. દાખલા તરીકે દીકરાઓ કોલસો છે, તો એ કોલસાને આપણે એક વખત એનો ઉપયોગ કર્યો, એની રાખ થઈ ગઈ, બરોબર. એક્ટિવામાં આપણે પેટ્રોલ ભરીએ છીએ, તો એ પેટ્રોલ એક વખત ભર્યા પછી કાયમી થોડું ચાલે છે, એ ઉડી જતું હોય છે. એવા સંસાધનને આપણે શું કહીએ છીએ? અનવીનીકરણ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પારિભાષિક શબ્દ છે નવીનીકરણ સંસાધન, કે જે સંસાધનો, બરોબર, જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, તેને આપણે શું કહીએ છીએ? નવીનીકરણ. બરોબર. કે વૃક્ષો જે છે એ વૃક્ષોના પાન એક વખત ખરી ગયા, વૃક્ષો પર એક વખત ફળ આવ્યું, પછી એ ફરી પાછું બી આવે છે. સૂર્યપ્રકાશ, તો એ સૂર્યપ્રકાશ બી શું છે બચ્ચાઓ? તો એનો અર્થ શું થાય છે? નવીનીકરણ. રાઈટ. કે એ સંસાધન જે છે એ વારંવાર આપણને મળતું હોય છે, એને આપણે શું કહીએ છીએ? નવીનીકરણ સંસાધન. ઓકે, ચાલો. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડને શું કહીએ છીએ? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા. જમીન, બરોબર, જમીન કહીએ છીએ. ચાલો નેક્સ્ટ. સંયુક્ત રાષ્ટ્રોએ 10મી ડિસેમ્બર 1948 ના દિવસને, બરોબર, 10 ડિસેમ્બર સેલ્ફને, બરોબર, માનવ અધિકાર દિન, માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરને આપણે શું કહીએ છીએ? માનવ અધિકાર દિન તરીકે ઓળખીએ છીએ. રાઈટ. અહીંયા તમે આ બી વસ્તુ લખી શકો છો, માનવ અધિકાર દિવસ, બરોબર. અહીંયા શોર્ટમાં પહેલા લખી નાખ્યું છે સેલ્ફ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. ઈસવીસન 2000 હિમદીપડા પરિયોજના શા માટે શરૂ કરવામાં આવી? તો આ પરિયોજનાથી સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશેની જે જાણકારી છે એ જાણકારી વધારવા માટે, બરોબર, કે હિમદીપડો શું છે એની જાણકારી જે છે એ જાણકારીને વધારવા માટે, પ્લસ આ હિમદીપડો જે છે એના સંરક્ષણ માટે, બરોબર, 2000 હિમદીપડા પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. સિમ્પલ છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ ક્વેશ્ચન શું છે? ઓડિશાના સમુદ્ર કિનારાના રેતીના તટે કયું પ્રાણી ઈંડા મૂકવા આવે છે? સમુદ્રી કાચબા. પૂછાય.
બરોબર, આ વસ્તુથી પૂછાય. નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? અભયારણ્યની તુલનામાં કયું ક્ષેત્ર વધારે સુરક્ષિત છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન. બરોબર, ધ્યાન રાખવાનું છે. આપણે સ્પીડમાં કામ કરી રહ્યા છીએ, પણ એમાં બી ધ્યાન રાખવાનું છે કે કઈ વસ્તુ હું ક્યાં બોલી રહ્યો છું. રાષ્ટ્રીય ઉદ્યાન. એક સમયે ગુજરાતની કઈ નદીઓમાં જોવા મળતી જળબિલાડી આજે લગભગ લુપ્ત થવાના આરે છે? આ પૂછાય. બરોબર, તો એક સમયે ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીઓમાં જોવા મળતી જળબિલાડી આજે લગભગ લુપ્ત થઈ છે. નદીઓના નામ લખવાના છે. રાઈટ, તાપી, નર્મદા અને સાબરમતી તેમજ મહી નદી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બેટા? જૈવ આરક્ષિત ક્ષેત્ર. ઇમ્પોર્ટન્ટ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે કોને કહેવાય છે? કે જ્યાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, જ્યાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા ઉપરાંત, રાઈટ, ત્યાંની બધી જ વનસ્પતિ, જીવજંતુઓ, જમીન, ત્યાંમાં વસતા જે બી માનવ સમુદાયો છે એ સમુદાયોના જે બી જીવનશૈલી છે, જે બી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિના રક્ષણ માટે જે ક્ષેત્ર બનાવવામાં આવે છે એ ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? જૈવ આરક્ષિત ક્ષેત્ર. બરોબર, ક્લિયર? ક્લિયર? ઓકે, ચાલો એના પછી શબ્દ સમજાવો. ગ્રોફેડ. આ પૂછાય. બરોબર, ગ્રોફેડ. ગ્રોફેડ કોને કહેવાય છે? તો એનું પૂરું નામ પહેલા આપણે લખવાનું, ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, રાઈટ, ના ટૂંકા નામે ઓળખાય છે. ગ્રોફેડ એ ટૂંકું નામ છે. હા, તે ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ભાવે શાની ખરીદી કરે છે બેટા? તો કેસર તેલીબિયાની. બરોબર, તેલીબિયાની ખરીદી કરે છે. ચાલો, ખરીફ પાક એટલે શું? બરોબર, ખરીફ પાક કોને કહેવાય છે? ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે? ખરીફ પાક. બરોબર, કયા પાક આવે? ડાંગર, જુવાર, બાજરી વગેરે વગેરે. ઉદાહરણ લખવાનું, પરફેક્ટ લખવાનું બેટા, પરફેક્ટ લખવાનું. રાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ આપણે. કૃષિ સંશોધન ક્ષેત્રે કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓના નામ. ઇમ્પોર્ટન્ટ પૂછાય. સંસ્થાઓના નામ લખવાના છે. બરોબર, તો સંસ્થાઓના નામમાં પહેલું નામ ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ઇંગ્લિશમાં આવડતું હોય તો લખવાનું, ને તો આપણી માતૃભાષામાં લખી નાખવાનું. બરોબર, સ્પેલિંગ મિસ્ટેક બિલકુલ નહીં કરવાની. ડાઉટ પડતો હોય તો આપણે સીધું ગુજરાતીમાં જ લખી નાખવાનું બેટા. ચલો, બીજી DARE, ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. રાઈટ, તો આ શું છે? સંસ્થાઓના તમે શું લખ્યા? નામ લખ્યા. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, શબ્દ સમજાવો. આ બી ઇમ્પોર્ટન્ટ છે. મિશ્ર ખેતી એટલે શું? આ ઘણી વખત બેટા પૂછાયેલો ક્વેશ્ચન છે. રાઈટ, તો મિશ્ર ખેતીનો અર્થ શું થાય છે? તો ખેડૂતો આવકની પૂર્તિ માટે કે વધુ પણ આવકની પૂર્તિ એટલે શું બેટા? વધુ આવક જે છે એ વધુ આવકને મેળવવા માટે શું કરશે? ખેતી તો કરશે, ખેતીની સાથે શું કરશે? પશુપાલન કરશે, પશુપાલનની સાથે મરઘા બતકા ઉછેર કરશે. બરોબર, વાડીઓ જે છે એ વાડીઓ જે છે એટલે બીજી ઘણી બધી મત્સ્ય સંપત્તિને બી એકઠી કરતા હોય છે. બરોબર, અને મધમાખી ઉછેર વગેરે જે પ્રવૃત્તિઓ કરે છે, તો એ પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? મિશ્ર ખેતી. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બાગાયતી ખેતી એટલે શું? આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો બાગાયતી ખેતી એટલે સામાન્ય રીતે લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે બગીચા અને વાડીઓનો ઉપયોગ થતો હોવાથી. તમને આટલું મોટું યાદ ના રહેતું હોય તો આપણે ખાલી આટલું બી લખીએ કે બગીચા પદ્ધતિથી લેવામાં આવતા પાકને, બગીચા પદ્ધતિથી લેવામાં આવતા પાકને શું કહેવાય છે? સર, બાગાયતી ખેતી. બરોબર, સિમ્પલ લખી નાખ્યું.
હા, અને એ બાગાયતી ખેતીની અંદર શું હોય છે કે જે પાક હોય છે એ પાક કેવો હોય છે? બહુ નાજુક પાક હોય છે. નાજુક પાક હોવાથી શું થશે? તેની માવજત કરવી પડતી હોય છે. એ પાક ઉપર દેખરેખ રાખવી પડતી હોય છે કે ભાઈ ફળોની ખેતી જ્યાં બી થતી હોય તો એ ખેડૂત જે છે, એ માલિક જે છે, એ ખેતર ઉપર બહુ ધ્યાન આપશે. કારણ કે એમાંથી કોઈ બી એક ફળ ખરાબ થઈ ગયું તો આખું ખેતરનો સત્યાનાશ થઈ જાય. એટલે અહીંયા જે છે બાગાયતી ખેતીની અંદર શું કરવું પડે કે જે બી ખેડૂત છે એ ખેડૂત પાસે કયું એક તો એ ખેતી અંગેનું જ્ઞાન હોવું જોઈએ, બીજી વસ્તુ એની પાસે મોટી મૂડી જોઈએ, ત્રીજી વસ્તુ આયોજન જોઈએ, ટેકનિકલ જ્ઞાન જોઈએ, યંત્રો જોઈએ, ખાતરો જોઈએ, સિંચાઈ જોઈએ, પરિવહનની સગવડતા હોવી જોઈએ. તો અહીંયા આપણે શું કર્યું? બાગાયતી ખેતી વિશે લખેલું છે. આ પૂછાય બેટા ક્વેશ્ચન કે ભાઈ બાગાયતી ખેતી એટલે શું? બરોબર, ચાલો ઈઝી વસ્તુ છે, ધ્યાનમાં રાખવાનું છે બેટા. શબ્દ સમજાવો. આદ્ર ખેતી, ભીની ખેતી, જ્યાં વધુ વરસાદ પડતો હોય, જ્યાં સિંચાઈની સગવડતાઓ જે છે વધુ હોય, ત્યાં જે ખેતી થાય છે એ ખેતીને શું કહેવાય છે? તો કે આદ્ર ખેતી. આદ્ર ખેતીનું બીજું નામ શું છે? ભીની ખેતી. કયા પાક થાય? તો ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી. આવડે બેટા, બહુ મજા આવે એવી વસ્તુ છે. રાઈટ, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? 1882 માં કઈ નહેરનું નિર્માણ? આ તો 10 વખત બેટા બોર્ડની અંદર પૂછાયેલો છે આ પ્રશ્ન. બરોબર, તો એ 1882 માં કઈ નહેરનું નિર્માણ થયું? પૂર્વીય યમુના નહેર. બરોબર, 1882 ની અંદર પૂર્વીય યમુના નહેર. રાઈટ. ઘણા પાછા કોમેડી માણસો હોય ને તો પાછા લખે નર્મદા યોજના. બરોબર, તો એ આવી વસ્તુ નહીં લખવાની બેટા, સાચી વસ્તુને લખવાની કોશિશ કરો. પૂર્વીય યમુના નહેર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે? પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત. જો કાલે આપણે કરેલી આ વસ્તુ, બે વસ્તુને ધ્યાનમાં રાખો. બરોબર, અહીંયા શું છે? પૃથ્વી પર, તો પૃથ્વી કીધેલું છે એટલે વૃષ્ટિ આવશે. પૃથ્વી એટલે વૃષ્ટિ આવશે. પૃથ્વી એટલે વૃષ્ટિ આવશે. અને પૃષ્ઠીય એટલે શું આવશે? નદીઓ આવશે. બરોબર, આ વૃષ્ટિ પૃષ્ઠીને એમાં પછી શું થાય? આપણે કંઈક બીજું જ લખી નાખીશું. એટલે એને ધ્યાન રાખવાનું. પ્રશ્ન પૃથ્વી પૂછેલું છે, તો પૃથ્વી ઉપર પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો? ક્યાંથી આવે છે? તો કે સર વરસાદથી આવે છે. અને પૃષ્ઠીય જળ સ્ત્રોત જે છે એનો મુખ્ય સ્ત્રોત કયો? તો કે સર નદીઓ છે. આ પૃષ્ઠીય જે છે ને ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. આવા પ્રશ્નો આપણને બોર્ડની અંદર પૂછાશે. મારા છોકરાઓ નહીં ભૂલે, મને ખબર છે, ખાતરી છે, નહીં ભૂલે. સાચું જ લખશે, સાચું જ લખશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાના પહેલા આપણે શું કરીશું કે પ્રશ્નને ધ્યાનથી જોવાનું. બરોબર, એને લાઈક કરવાનું, સબસ્ક્રાઇબ કરવાની અને સારી સારી મસ્ત કોમેન્ટ્સ ને તમારે લખવાની છે. બરોબર, આ બધું જે છે બેટા મારા વિદ્યાર્થીઓ માટે હું કરી રહ્યો છું. મારા વિદ્યાર્થીઓ માટે કરી રહ્યો છું કે ભાઈ મારા વિદ્યાર્થીઓનો સમય જે છે એ સમય બુક ખોલીને વાંચવામાં ના જાય. કાનમાં સાંભળવાની બહુ ઈચ્છા થાય છે. રાત્રે આપણે આ વસ્તુને સાંભળીએ તો જેટલા 1 કલાક 1.5 કલાક ખાલી સાંભળ. આમ તો આપણે બધા સોંગ બહુ સાંભળતા હોઈએ છીએ, તો આ સાંભળી લેવાનું. આ ફાયદાકારક વસ્તુ છે. બરોબર, એક્ઝામની અંદર આપણને પૂછાય છે તો એ સાંભળેલું હશે ને યાદ રહી જશે. ફાટફાટ પેન આપણી ચાલવી જરૂરી છે બેટા એ વખતે. રાઈટ, ચાલો કેટલી મજા આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? પૂછાય તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન. નેક્સ્ટ, વૃષ્ટિજળ એકઠું કરવા માટે શાનું નિર્માણ કરવામાં આવે? વૃષ્ટિજળ. વૃષ્ટિ એટલે શું? વરસાદ. વરસાદના પાણીને ભેગું કરવા માટે આપણે શું કરીશું? દેશી સવાલ છે યાર. બરોબર, કોઈ બી ખેડૂતને પૂછ્યું હોય તો ખેડૂત બી જવાબ આપશે. તો ખાડાઓ, કુવા,
બંધારા, ખેત તલાવડીઓ, ખેતરોની ફરતે ઊંડી નીકો, વરસાદી ટાંકા વગેરેનું નિર્માણ કરવું જોઈએ. ચલો આવડે, સિમ્પલ છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, કયું એવું ક્ષેત્ર છે કે જેનું પાણી નદી અને શાખાઓ દ્વારા વહીને સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે? નદી બેસિન. જલપ્લાવિત ક્ષેત્ર, જેને આપણે શું કહીએ છીએ બચ્ચાઓ? જલપ્લાવિત ક્ષેત્ર. કે એક નદી બેસિનનું પાણી બીજા નદી બેસિનના પાણીમાં જવું જોઈએ. જ્યાં નદીમાં, જે નદીમાં વધુ પાણી છે અને જે નદીમાં ઓછું પાણી છે, તો વધુ પાણી જે છે એને આપણે શું કહીએ છીએ? એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવીએ છીએ બેટા. અને સૂકા નદીમાં આપણે એને મોકલી આપીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? નદી બેસિન. રાઈટ. ચલો એલ્યુમિનિયમના વિશિષ્ટ ગુણો. તો એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમને આપણે પૂછીએ, એલ્યુમિનિયમ તું કેવો? તો એલ્યુમિનિયમ જવાબ શું આપશે આપણને? બહુ હલકો છું ભાઈ, હું મજબૂત બી છું, ટકાઉ બી છું, અને મારામાંથી છે ને ભાઈ વિદ્યુત સુવાહક છે, કરંટ લાગે, અડકતો ના. બરોબર. શું લખ્યું? કાટ પ્રતિરોધક. એલ્યુમિનિયમને ક્યારે કાટ નથી લાગતો. તો એલ્યુમિનિયમના ગુણધર્મોને લખવાના છે. રાઈટ. કેટલું સિમ્પલ છે બેટા. હા, ઉર્જાના બિન પરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે પ્રશ્ન અગત્યનો. ઉર્જાના બિન પરંપરાગત સાધનોના વૃદ્ધિ અને વિકાસ માટે ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરે છે? GEDA. પૂરું નામ ગુજરાત એનર્જી વિકાસ એજન્સી. જેડા. બરોબર. ઓકે. નેક્સ્ટ, એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ? આવડે, બોક્સાઇટ. બરોબર. ફ્રાન્સના લે બોક્સમાંથી મળેલી પહેલી ધાતુ છે. બરોબર. ચાલો ક્લિયર. નેક્સ્ટ વન, માનવીને સૌપ્રથમ કઈ ધાતુ ઉપયોગમાં આવી? તાંબુ. બરોબર. લોખંડ નહીં લખવાનું, તાંબુ. રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, કયા કયા ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગો તરીકે થાય છે? તો લોખંડ, પોલાદ. બરોબર. લોખંડ, પોલાદ, એલ્યુમિનિયમ, તાંબુ, રસાયણો, ખાતરો, સિમેન્ટ, પરિવહન ઉપકરણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગોનો તેમજ ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગોમાં તેનો સમાવેશ થાય છે. ખનિજ આધારિત ઉદ્યોગોના નામ આપો. બરોબર. સીધું પકડ્યું આપણને. તો ખનિજ આધારિત ઉદ્યોગો કયા ગયા? એ ઉદ્યોગોના નામ લખવાના છે બેટા. ચાલો ક્લિયર બેટા. આ પૂછાય. હા, ચાલો પછી આવશે નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ઉદ્યોગે બેંગલુરુને પોતાની રાજધાની બનાવી? તો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ જે છે એ ઉદ્યોગે બેંગ્લોરને રાજધાની બનાવેલી છે પોતાની. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ. એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ? તો કે બોક્સાઇટ. ચલો ઉદ્યોગ એટલે શું? ઉદ્યોગનો અર્થ શું થાય છે બેટા? તો ઉદ્યોગ એટલે માનવી દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષમતા મુજબ કુદરતી સંસાધનોના સ્વરૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય તેવી પ્રક્રિયાને શું કહેવાય છે? ઉદ્યોગ. આપણે સિમ્પલ બી લખી શકીએ છીએ કે કાચા માલ પર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરીને, બરોબર, પ્રક્રિયાઓ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે તેવા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનો જે સમાવેશ છે એ ઉદ્યોગોમાં થાય છે. કાચા માલ પર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ કરીને તેને તૈયાર માલમાં રૂપાંતરિત કરતા, બરોબર, એકમને શું કહેવાય છે? તો કે સર ઉદ્યોગ કહેવાય છે. બરોબર. ચાલો ક્લિયર. કૃષિ આધારિત ઉદ્યોગ એટલે શું? પૂછાય. કૃષિ આધારિત ઉદ્યોગ એટલે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે તેલીબિયા છે, શેરડી છે, કપાસ છે, શણ છે જેવી ખેત પેદાશો વપરાય છે તેને આપણે શું કહીએ છીએ બચ્ચાઓ? તો કે કૃષિ આધારિત ઉદ્યોગો. રાઈટ. ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતનું 12 માસ ખુલ્લું રહેતું બંદર કયું? ઇમ્પોર્ટન્ટ. પોરબંદર. 12 માસ ખુલ્લું રહે છે. રાઈટ.
ભારતને કુલ કેટલા કિલોમીટર દરિયા કિનારો મળ્યો છે? 7516. ચલો ક્લિયર. એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે તો અહીંયા કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી? આંતરરાષ્ટ્રીય. એક દેશમાંથી જ્યારે બીજા દેશમાં કોઈ બી વસ્તુ આવે તો તેને આપણે શું કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય વેપાર. રાઈટ. ચલો ક્લિયર. પહેલાના જમાનામાં સંદેશા વ્યવહાર તરીકે શાનો ઉપયોગ થતો? સંદેશા વ્યવહાર તરીકે તો ઢોલ વગાડે, બરોબર, ધમ 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 ઢોલ વગાડે બેટા, અને આખા ગામમાં ફરે. હા, ઢોલ વગાડીને ધુમાડો ઉત્પન્ન કરીને કબૂતરોને પશુઓ દ્વારા શું કરવામાં આવતું હતું? સંદેશાને પહોંચાડ. જા કબૂતર જા જા, પેલું સોંગ આવે છે ને, હે ને, કબૂતર જા જા જા. હા, તો એ કબૂતર દ્વારા બી થતું હતું. ઢોલ વગાડવામાં આવે. એ આપણો ગામમાં રમણભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો છે તો સંદેશો પહોંચી ગયો, આખા ગામમાં પહોંચી ગયો, હે ને? આવું થતું હતું ને બેટા? હા, યસ, થતું હતું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે બેટા? ગુજરાતમાં કયા સ્થળોએ રોપવે સેવાઓ? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હમણાં જ મેં પૂછેલો છે મારી સ્કૂલમાં, મારા પ્રિલિમિનરીના એક્ઝામમાં પ્રશ્ન પૂછેલો છે મેં. હા, કે ગુજરાતમાં કયા સ્થળોએ રોપવે સેવાઓ ઉપલબ્ધ છે? તો પાવાગઢ, સાપુતારા, અંબાજી. રજ્જુ માર્ગ મેં કાલે કીધેલું. રજ્જુ માર્ગ એટલે શું બેટા? રજ્જુ માર્ગનો અર્થ શું થાય છે? યસ. ઓકે, ચાલો બધાને ખબર છે. હા, રોપવે. રોપવે રોપવે નું બીજું નામ શું છે? રજ્જુ માર્ગ. સ્પેશિયલ રોપવે ઇઝ ધ ઇંગ્લિશ વર્ડ યાર. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? રજ્જુ માર્ગ. રાઈટ. તો ગુજરાતના રજ્જુ માર્ગ પૂછ્યા છે. પછી આવા ક્વેશ્ચન જે છે ને બેટા, એ ક્વેશ્ચન્સને તમારે ખાસ તૈયાર કરવાના. ઓકે, ચાલો. એક્સપ્રેસ ધોરીમાર્ગ, એક્સપ્રેસ હાઈવે કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરોબર, ઇમ્પોર્ટન્ટ. વન શોર્ટ રિવિઝન થઈ રહ્યું છે બેટા, બરોબર. આમાં અમે લોકો જે બી બોલીએ છીએ તો એ બોલવામાં અમારી સ્ટ્રેન્થ બહુ બધી વપરાય છે, બહુ બધી વપરાય છે. રાઈટ. એટલે એને બી તમે વન શોર્ટમાં ઘરે જઈને એને શું કરશો? એક વખત જોઈ લેવાનું, રિવિઝન થશે, અને રાત્રે ઊંઘ આવતી હોય ત્યારે આ વસ્તુને જોવાની, તો ઊંઘ ઉડી જશે અને ફાયદો બી થશે યાર, બરોબર. ફાયદો શું થશે? કે આપણે શું કર્યું? વગર ચોપડીએ એ વસ્તુને કરી નાખી. રાઈટ. ચાલો, એક્સપ્રેસ ધોરીમાર્ગ કોને કહેવાય છે? તો ખૂબ મહત્વના વ્યાપારી કેન્દ્રોને સાંકળતા એટલે જોડવાના 4 થી 6 લેન વાળા પહોળા સારી રચના વાળા જે માર્ગો બંધાય છે તેને આપણે શું કહીએ છીએ? એક્સપ્રેસ ધોરીમાર્ગ. એક્ઝામ્પલ તરીકે અમદાવાદ અને વડોદરા વચ્ચે જોડાતો એક્સપ્રેસ વે. એક્ઝામ્પલ લખવાનું. રાઈટ. ચાલો, ઇઝી. વ્યક્તિગત સંચાર તંત્રના અસરકારક સાધનો જે છે એ સાધનો કયા છે? તો ઇન્ટરનેટ, સ્માર્ટફોન. બરોબર. બે જ શબ્દો લખવાના છે પણ વાક્ય આખું લખવાનું બેટા, બરોબર. કંજુસાઈ ના કરતા મારા બચ્ચાઓ, ને તો પેલો માર્ક્સ આપવામાં હારો કંજુસાઈ કરશે. આખું લખી નાખવાનું. હું વાર લાગે યાર આટલું વાક્ય લખતા? રાઈટ. બે દેશો વચ્ચે ચાલતા વેપારને શું કહેવાય? આંતરિક. બે દેશો વચ્ચે કીધેલું છે તો અહીંયા જે છે ને આ પ્રશ્નોનો જવાબ બેટા ખોટો છે. બે દેશો કીધું છે તો અહીંયા આવશે આંતરરાષ્ટ્રીય, બરોબર. આ ખોટું છે. આંતરિક વેપાર તો બે દેશોના પ્રદેશો વચ્ચે ચાલતો વેપાર, તો એ આંતરિક વેપાર છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે બે દેશો વચ્ચે ચાલતા વેપારને, તો આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે. હા, ચાલો. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન પૂછાય તો એને શું કહીએ છીએ આપણે? અમદાવાદ. માતા પોતાના બાળકને ઉછેર્યા પ્રવૃત્તિ બિન આર્થિક. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય છે? કે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ શું હોય? નાણાકીય હોય, નાણાં મેળવવાનો,
બરોબર, નાણાકીય બદલો મેળવવાનો હોય તેને આપણે શું કહીએ છીએ? આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે જે પ્રવૃત્તિ પાછળનો હેતુ નાણાકીય બદલો લેવાનો ન હોય. આપણી મમ્મી જે છે આપણા માટે રસોઈ બનાવે છે, બરોબર, ઘરકામ કરે છે, તો અહીંયા એ મમ્મી આપણી પાસેથી પૈસા નથી લેતી બેટા, બિન આર્થિક પ્રવૃત્તિ. રાઈટ? ચાલો, પૂછાય. વિકાસશીલ રાષ્ટ્રોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ, વિકાસશીલ કીધેલું છે, વિકસિત નથી કીધું. ખેતી. અત્યારે લોકો જે છે છત્રી રેનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે યાર? તો અહીંયા કઈ આવશે? સેલ્ફ ના આવે. બરોબર, સેલ્ફ એટલે અહીંયા શું, સેલ્ફ નો મિનિંગ શું થાય છે ખબર છે? કે જાતે લખો. બરોબર, જાતે લખો તમે, તો બધાને ખબર હે વર્ષા ઋતુ. રાઈટ? તો બી હું અહીંયા લખી નાખું છું, ને તો ઘણા પાછા વિદ્વાન શું કરશે? સેલ્ફ લખી નાખશે, વર્ષા ઋતુ. ઓકે, સેવા ક્ષેત્રમાં કઈ કઈ કામગીરીનો સમાવેશ થાય છે? સેવા ક્ષેત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? સેવા ક્ષેત્રમાં ક્યારે બી ઉત્પાદન નહીં થાય, આ ધ્યાન રાખજો. તો સેવા ક્ષેત્રની અંદર વ્યાપાર, માર્ગ પરિવહન, સંચાર માધ્યમો, હવાઈ અને દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ ક્યાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં. ચલો, ક્લિયર? હા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જવાના પહેલા ફરી પાછું આપણે કહીશું કે ભાઈ ચેનલ જે છે ચેનલને લાઈક કરવાની, સબસ્ક્રાઇબ કરવાની, અને સારા સારા સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સ આપણા ક્લાસ માટે લખવાના છે. મારા માટે નહીં લખો તો ચાલશે. બરોબર, તમને કેવું લાગ્યું? તમારા અનુભવ જે છે કે સર આ વસ્તુ બહુ સારી લાગે છે, અમારી મહેનત જે છે એ મહેનત ઓછી થઈ જાય છે, કલાકની અંદર આપણે ઘરમાં બેઠા બેઠા આટલા પ્રશ્નો નહીં કરીએ બેટા. આપણે શું કરીશું કે વારંવાર પછી સર વોશરૂમ જવા જઈએ, સર આમ જઈએ, ભૂખ લાગી છે મમ્મી, ધ્યાન આપણું કેન્દ્રિત નથી થતું. અહીંયા શું થાય છે? આ વસ્તુ કેન્દ્રિત થઈ રહી છે. બરોબર, ચાલો. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ જે છે ક્યાં થાય યાર? સેવા ક્ષેત્રમાં. શિક્ષણ, બેન્કિંગ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ જે છે કઈ પ્રવૃત્તિમાં થાય? તો કે સેવા ક્ષેત્રમાં થાય. ટાંકણીથી લઈને મોટા યંત્રો, ટાંકણીથી લઈને મોટા યંત્રો જે છે એ મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્ર જે છે એ ક્ષેત્રમાં કરવામાં આવે છે? તો ટાંકણીથી લઈને મોટા યંત્રો સુધીનું ઉત્પાદન માધ્યમિક ક્ષેત્રમાં થાય. માધ્યમિક ક્ષેત્રમાં હંમેશા ઉદ્યોગો જે છે એ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. પ્રશ્ન આપણને પૂછ્યો છે ટાંકણીથી માંડીને મોટા યંત્રો. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કયા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કરેલો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બેટા. બજાર પદ્ધતિની જગ્યાએ પેલો મૂડીવાદી પદ્ધતિ મૂકી દે. મૂડીવાદી એટલે શું? બજાર પદ્ધતિ થાય છે. ચાલો, તો કયા કયા દેશો છે? અમેરિકા અને જાપાન. અમેરિકા અને જાપાન. ચાલો, વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વ્યાપારી ઝઘડો થાય તો કઈ સંસ્થા જે છે એ નિવારણ કરતી હોય છે? વિશ્વ વ્યાપાર સંગઠન, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કોણે કરી? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશોએ કરેલી છે. સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો જે છે એ સભ્ય દેશોએ કરેલી છે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, વિશ્વમાં એક દેશને બીજા દેશ સાથે વેપારી ઝઘડો થાય તો, સોરી આપણે ફરીથી હું બોલી ગયો, બરોબર, WTO. એક વેપારી કરાચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, આંતરરાષ્ટ્રીય વેપાર. બરોબર, આંતરરાષ્ટ્રીય વેપાર અહીંયા જે છે કરાચી એટલે પાકિસ્તાન થાય છે. બરોબર, કરાચીથી ભારત, તો અહીંયા આપણે શું લખીશું? આંતરરાષ્ટ્રીય. રાઈટ? ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે બેટા? આઝાદી પછી શાના અમલ દ્વારા ઝડપી આર્થિક વિકાસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું? પંચવર્ષીય યોજનાઓ.
બરોબર, 5 years પ્લાન જેને આપણે કહીએ છીએ, પંચવર્ષીય યોજનાઓ. ચાલો પછી નેક્સ્ટ વન, 1972 સ્વીડનના કયા શહેરમાં ઇમ્પોર્ટન્ટ, કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન જે છે કરવામાં આવ્યું? તો 1972 ક્યાં? સ્વીડનના સ્ટોકહોમ. સ્વીડનના સ્ટોકહોમ. રાઈટ, ક્લિયર. 1972 પૃથ્વી પરિષદ, પૃથ્વી પરિષદ 1972. બરોબર, ક્લિયર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ભારતમાં સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા. બરોબર, કારણ કે ટુરિસ્ટ પ્લેસ છે. અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબો કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બેટા. બરોબર, કે ગ્રામીણ કે શહેરી બંને વિસ્તારોમાં ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે, એવા કુટુંબોને શું કહેવાય છે? અંત્યોદય કુટુંબ કે ગરીબી રેખા નીચે જીવતા લોકો. બરોબર, આપણે આવી રીતના બી લખી શકીએ છીએ કે જે વ્યક્તિ પોતાની જીવન જરૂરી ચીજ વસ્તુઓને ખરીદી શકે તેટલી પણ આવક નથી ધરાવતો, તો એને બી આપણે શું કહીએ છીએ? અંત્યોદય કુટુંબ. ના યાદ આવે તો આવી બી વસ્તુ તમે લખી શકો છો. ચાલો, WTO ના નિયામક બ્યોર્ડ ઓરેએ કઈ રજૂઆત કરી? બરોબર, WHO ના નિયામક કોણ હતા? આ પ્રશ્ન પૂછાયેલો છે. તો નામ શું છે? બ્યોર્ડ ઓરે. અને શાનો ખ્યાલ રજૂ કર્યો? તો ગરીબી રેખાનો. બરોબર, આ પૂછાયેલો છે પ્રશ્ન બેટા. બરોબર, બોર્ડની એક્ઝામમાં આ વસ્તુ પૂછાયેલી છે. ભારત સરકારે નવી રાષ્ટ્રીય નીતિ ક્યારે જાહેર કરી? 1981. UNDP 2015 રિપોર્ટ મુજબ ભારતમાં ઈસવીસન 2011-12 ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા કેટલી હતી? તો UNDP 2015 રિપોર્ટ મુજબ ઈસવીસન 2011-12 26.93 કરોડ ગરીબોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં 21.65, જો યાદ નહીં આવે આંકડા લખવાના છે, રાઈટ, અને શહેરી વિસ્તારમાં 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયાથી આપણા માર્ક્સ જાય. રાઈટ, ચલો નેક્સ્ટ, જાહેર વિતરણ પ્રણાલી PDS ભારતમાં કઈ સાલથી અમલમાં આવી? 1977. રાઈટ, ચલો પારિભાષિક શબ્દો IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, જે હવે બ્યુરો ઓફ, બરોબર, અહીંયા ISI છે, સોરી બેટા, ISI ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ BIS ના નામથી ઓળખાય છે. ને ભારત સરકારે ગુણવત્તા પ્રમાણિત કરવા માટે ISI ની સ્થાપના 1947 કરેલી છે. અને આ ISI જે છે એ વસ્તુ કેવી છે? તો કે ગુણવત્તાવાળી છે, અને ગ્રાહક જે છે એ ગ્રાહકને તેના ઉપર શું હોય છે? એક વિશ્વાસ હોય છે. બરોબર, ISI હો બેટા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ધિરાણ નીતિનું નિયમન કોણ કરે? મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંક એટલે શું? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ગ્રાહકો જે છે, ગ્રાહકોનું અધિકારોનું રક્ષણ કરવું કોનો મુખ્ય ઉદ્દેશ છે? ગ્રાહક જાગૃતિ. બરોબર, ગ્રાહક અધિકારોની પ્રથમ ઘોષણા કયા દેશમાં કરવામાં આવી? USA. બરોબર, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કઈ યોજના હેઠળ દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિના મૂલ્યે સાયકલ, હમણાં જ મેં પૂછેલું છે, વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે? સરસ્વતી સાધના યોજના. બરોબર, ગુજરાત સરકારે ઈસવીસન 2001 કયા વિભાગની રચના કરી છે? શા માટે? તો રાજ્યની મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે 2001 મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરેલી છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરોબર, પૂછાય ને તો આવો પ્રશ્ન આપણને નહીં આવડે બેટા લખતા, 1 માર્ક ગયો.
બરોબર, એટલે ના જોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે? બીસીજી. બીસીજી, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, જાતિભેદ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન એટલે શું? ભેદભાવ થાય બેટા. તો જાતિભેદ નાબૂદી માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે? બેટી બચાવો. બરોબર. પછી કઈ સમસ્યા સમાજને વિઘટન તરફ લઈ જાય છે? આતંકવાદ. બરોબર. કેન્દ્રના કયા સંસદ ગૃહમાં અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિ માટે બેઠક અનામત કરવામાં આવી છે? રાજ્યસભા. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એના પહેલા મારા છોકરાઓ જે છે, મારા વિદ્યાર્થીઓ છે, જે બી ચેનલ જોનારી વ્યક્તિઓ છે, એ ચેનલને લાઈક કરશે, સબસ્ક્રાઇબ કરશે, સારી કોમેન્ટ્સ લખશે. બરોબર. મહેનત કરીએ છીએ અમે, મહેનત તમારા માટે કરીએ છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, અસમમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અસમ જે છે એ અસમમાં કયા બળવાખોર સંગઠનો સક્રિય છે? ઉલ્ફા. પહેલું ઉલ્ફા, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. UMF, આ સેકન્ડ આવ્યું, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. થર્ડ વન NDFB, નેશનલ ડેમોક્રેટિક ઓફ ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ. નહીં આવડે પણ લખવાનું છે. બરોબર, ધ્યાન રાખવાનું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અસમમાં કયા કયા બળવાખોર સંગઠનો કામ કરે છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, અનુસૂચિત 341 342 માં કઈ જાતિની યાદી નક્કી કરે છે? તો રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખ નક્કી કરશે. વિશ્વ વૃદ્ધ દિન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વિશ્વ વૃદ્ધ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે? 1 ઓક્ટોબરના દિવસે. 1 ઓક્ટોબર. બરોબર. તો દાદાઓની ઉજવણી થશે અહીંયા, રાઈટ. એને આપણે શું કહીએ છીએ? વિશ્વ વૃદ્ધ દિન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની ફરજ કોની છે? ન્યાયતંત્રની. ન્યાયતંત્રની. નાગરિકોના અનિવાર્ય લક્ષણ કયા? તો કે અધિકારો. રાઈટ, સિમ્પલ છે આ ક્વેશ્ચન્સ બધા. આપણા સમાજમાં કયો વર્ગ સૌથી વધુ અસુરક્ષિત છે? બાળકો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બાળકો એ શું છે? સૌથી વધારે અસુરક્ષિત છે. પ્રાકૃતિક વ્યવસ્થાનો નિયમ શું છે? ઉદાહરણ આપો. તો પ્રાકૃતિક વ્યવસ્થાનો નિયમ છે કે જે તત્વો જ્યાંથી નીકળે, બરોબર, જે તત્વો જ્યાંથી નીકળે તેને પોતાની સ્થિતિમાં ત્યાં પરત પહોંચવાનું હોય છે, તેને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક વ્યવસ્થા. પ્રાકૃતિક વ્યવસ્થા કહેવાય છે, રાઈટ. પછી ઉદાહરણ તરીકે શું છે? કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી વૃક્ષમાં જાય છે અને વૃક્ષના અવશેષો દહન અને વિઘટન હોવાથી શું થાય છે? પાછો હવામાં જાય છે. તો એને આપણે શું કહીએ છીએ? પ્રાકૃતિક વ્યવસ્થાનો નિયમ, કે જે જ્યાંથી આવે ત્યાં પાછું જાય છે. બરોબર. અહીંયા માનવની કોઈ હોશિયારી નહીં ચાલે, કોઈ ટેકનોલોજી નહીં ચાલે. બરોબર. આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં જ પાછા જવાના છીએ. હા, ચાલો. છોડના મૂળને પાણી પાછું કેવી રીતે મળે છે? રાઈટ. તો વરસાદનું પાણી ગુરુત્વાકર્ષણ શક્તિ દ્વારા ભૂગર્ભ જળના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. વરસાદની ઋતુ પૂરી થાય પછી એ ભૂગર્ભ જળમાંથી પાણી કેશાકર્ષણની શક્તિ દ્વારા શું થાય છે? છોડના મૂળને પાછું. કેશાકર્ષણ એટલે શું? કે દાખલા તરીકે બેટા આપણે ઘરની અંદર દીવો કરીએ છીએ, બરોબર, તો એમાં આપણે ઘી નાખીએ છીએ, તો એ ઘી ઉપર સુધી કેવી રીતના જાય છે? કેશાકર્ષણ. ક્લિયર? ક્લિયર? હા, આપણે વિચાર કરીએ ને યાર કે સર આ દીવો પ્રગટે છે કેમ? અને જેવો ઘી અંદરની ખલાસ, દીવો બંધ. કેશાકર્ષણ, રાઈટ. ચાલો નેક્સ્ટ, ચક્રવાત જે છે, ચક્રવાતની ઘટનાથી કૃષિ પર શું અસર થાય છે? તો રાસાયણિક કૃષિમાં પાકોને વધુ નુકસાન થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં પાકોને તેનાથી ઓછું નુકસાન થાય છે. અને પ્રાકૃતિક કૃષિ છોડને વધારે બળવાન બનાવે છે. સિમ્પલ, રાઈટ.
ભૂગર્ભ જળમાંથી પાણી કોના દ્વારા છોડને પાછું મળે છે? કેશાકર્ષણ. હમણાં સમજાયું મેં તમને, રાઈટ? ચાલો પછી, કોઈ પણ છોડના લીલા પાંદડા કઈ ક્રિયાના માધ્યમથી હવામાં કાર્બન લે છે? આવડે યાર, નાના ધોરણમાં ભણેલા છીએ. પ્રકાશ સંશ્લેષણ. કયો વાયુ હવામાંથી વૃક્ષમાં શોષાય છે? આવડે આ બી, કાર્બન ડાયોક્સાઇડ, રાઈટ? ચલો, ભારતીય કૃષિને અસર કરતા પરિબળોમાં એક અસરકારક પરિબળ કયું? ચક્રવાત. અળસિયાની સક્રિયતા ચાલુ રહે તે માટે શાનું નિર્માણ કરવું પડે? જરૂરી સૂક્ષ્મ પર્યાવરણનું, રાઈટ? ચાલો પછી, ઉર્જાના મુખ્ય સ્ત્રોત કયો? સૂર્ય, રાઈટ? ચલો, 18 વર્ષ પૂર્ણ થતા હોય તેવી વ્યક્તિને કેવા વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહનો ચલાવવા માટેની શું મળે છે? લાયસન્સ મળે છે. તો 18 વર્ષ પૂર્ણ થયા હોય, બરોબર, તો ભારે વાહનો. અહીંયા શું આવશે? ભારે ટ્રાન્સપોર્ટ વાહનો. પણ 18 વર્ષ પૂર્ણ થયા ના હોય, બરોબર? જો વાક્યને બરાબર ધ્યાનથી વાંચવાનું છે. શું લખ્યું છે? 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને, બરોબર? ચાલો પછી, કોણે હેલ્મેટ પહેરવું જરૂરી છે? આવું પૂછાતું હોય છે બેટા. આપણને અત્યારે નોર્મલ લાગશે આ વસ્તુ, પણ એક્ઝામમાં પછી એ વસ્તુ યાદ નહીં આવે. મોટરસાયકલ સવારે પાછળ બેઠેલ વ્યક્તિએ, કારમાં બેઠેલ વ્યક્તિએ નહીં, બરોબર? સિમ્પલ વસ્તુ છે. ચાલો, પૂછાય આવો પ્રશ્ન. કયા વાહનોને સામાન્ય રીતે ડાબી બાજુની લેનમાં ચલાવ? તો હળવી અને મધ્યમ ગતિના. વચ્ચે ના ચલાવાય, ન તો કોઈ અડફેટમાં લઈ લે આપણને, રાઈટ? ચાલો, ઈઝી વસ્તુ છે. આગળ, કઈ વ્યક્તિએ 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી ભારે વાહનો ચલાવવાનું લાયસન્સ મળી શકે છે? તો 1 વર્ષ કરતા વધુ સમયથી હળવા મોટરનું લાઇટ મોટર વ્હીકલ ચલાવવાનું લાયસન્સ ધરાવતી વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. પહેલા તમારી પાસે જે છે 4 વ્હીલરનું લાયસન્સ હોવું જોઈએ, અને 4 વ્હીલરનું લાયસન્સ હોય ને, અને એ લાયસન્સ મેળવ્યા બાદ તમને શું થશે કે અમુક વર્ષો પછી, 1 વર્ષ પછી તમને જે છે ભારે વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકતું હોય છે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને કયું લાયસન્સ મળી શકે છે? તો 50 સીસી, કે જે મૂંગું બહેરું હોય એ વાહન, અવાજ ના આવે, એને આપણે મૂંગું બહેરું કહીએ છીએ. 50 સીસી, રાઈટ? ખ્યાલ આવે બેટા? 16 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને શું છે? ગિયર વિનાનું વાહન, ગિયર વિનાનું વાહન. ચલો, આવડે આ બી પ્રશ્ન મેં હમણાં પૂછેલો છે બેટા. ચલો નેક્સ્ટ, 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને કયું લાયસન્સ મળી શકે છે? તો 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહનોનો લાયસન્સ મળી શકે છે. અને ગોળાઈમાં લેન બદલતી વખતે શું કરવું પડે? તો સર સાઈડ બતાવવી પડે. વગર સાઈડ બતાવ્યા વગર આપણી પાસે ઇન્ડિકેટર બી હોય છે બેટા, લેફ્ટ રાઈટનું હોય છે ને, તે બતાવવું જરૂરી છે. ચલો, આવા પ્રશ્નો જે છે આપણને પૂછાતા હોય છે. અહીંયા આપણે શું કરીએ છીએ? આનું આખી વસ્તુને કમ્પ્લીટ કરી ફરીથી કહીશ કે આશીર્વાદ સ્ટડી સેન્ટર, એમાં આપણે આ વસ્તુનું કામ કરેલું છે. તો અહીંથી એ જે બી વસ્તુ તમે આજે ભણ્યા છો, બરોબર, અને એ ભણેલી વસ્તુને સાંભળશો, એક્ઝામ માટે તમને આ બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, બહુ જ અગત્યની વસ્તુ છે. એને તમે ધ્યાનથી જુઓ, અને આપણા જે બી મિત્રો છે એ મિત્રોને બી તમે શું કરશો કે એનો બધાને બતાવો એ વસ્તુ. અને એક જ વસ્તુ કહેવાની, લાઈક કરજે ભાઈ, બરોબર? અમે લાઈકના ભૂખ્યા છીએ યાર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને આ વખતે જે છે ને, હું સબસ્ક્રિપ્શન જે છે ને એ વધવા માટેનું એક આગ્રહ રાખીશ કે ભાઈ ઓછામાં ઓછા 100 સબસ્ક્રાઈબ થવા જોઈએ મારા, તો મને બહુ જ આનંદ થશે.
આજુબાજુ તમારા તો કેટલા મિત્ર વર્ગો હોય છે, તો એ મિત્ર વર્ગને તમે શું કરો, ટ્રાન્સફર કરો એ વસ્તુ. મહેનત કરેલી છે, તમે બી કરેલી છે, મેં બી કરેલી છે, બરોબર. આટલું બધું 1 કલાક 1.5 કલાક જેટલું તમે સાંભળ્યું, તે બહુ મોટી વસ્તુ છે, મારા માટે બહુ મોટી વસ્તુ છે, રાઈટ. તો અહીંયા જે છે આપણે પૂર્ણ કરીશું. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે જોડકા જે છે ને એને લઈશું, રાઈટ. તો એ જોડકા જેટલા બી એક્ઝામમાં પૂછાય છે ને, તો એ જોડકા બધા જ લઈ લઈશું, એટલે તમારા 5 માર્ક્સ પાછા ઉભા. ઓકે, તો અહીંયા હું પૂર્ણ કરું છું. નેક્સ્ટ સેશનમાં પાછું હું તમને મળીશ, રાઈટ. ઉત્સાહથી મળવાનું છે અને એક્ઝામની તૈયારી જોરશોરથી કરવાની છે. થોડાક દિવસો બાકી છે, કંજુસાઈ બિલકુલ ના કરતા બેટા. જોરશોરથી તૈયારી કરવાની છે. સારા માર્ક્સ બધા જ વિષયોમાં લાવવાના છે, બરોબર. ખાલી એસએસમાં નહીં, બધામાં જ લાવવાના છે. ઓકે, તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.